મળે છે દેહ માટીમાં, પણ માનવીનું નામ જીવે છે. સૃષ્ટિના સર્જનહારે દેવોને દુર્લભ મનુષ્ય અવતાર આપ્યો છે. તેને સત્કાર્યો થકી સાર્થક કરવા અસીમ શક્તિઓ પણ આપી છે. ઘણા વીરલા આ શક્તિઓ સત્કાર્યો અને સમાજના કાર્યમાં વાપરી મનુષ્ય જીવન સાચા અર્થમાં સાકાર કરી જાણે છે. તેથી તેમના મોત બાદ પણ તેમના સત્કાર્યોની સુવાસ ચોમેર મહેકતી રહે છે, જેનાથી તેમની યાદ ચિરંજીવી અને અમર રહે છે. ડીસા સહિત જિલ્લાના સર્વાંગી વિકાસ અને માળી સમાજની આગવી ઓળખ માટે આજીવન ઝઝુમેલા સ્વર્ગીય ગોરધનજી ગીગાજી માળીએ પણ ખૂબ જ ટૂંકી જીવન સફર દરમિયાન અગણિત સત્કાર્યો કરી આમ પ્રજા અને સમાજમાં અમિટ છાપ છોડી છે. ડીસાના વિકાસના પ્રણેતા અને સમાજ ઉત્થાનના શિલ્પી રૂપે તેમનું નામ અમર બની ગયું છે. તેમના કાર્યો આજે પણ તેમની હયાતીની સાક્ષી પૂરે છે. સફળ વેપારી અને ઉમદા રાજકારણી રૂપે ટૂંકા ગાળામાં આગવી ઓળખ છતાં પ્રજા અને જમીન સાથે જોડાયેલા આ કોમન મેનનું નિરાભિમાનીપણું અને સરળ વ્યક્તિત્વ અન્યોને પ્રેરણાદાયી નીવડ્યું છે. જીવનની મઝધારે તેમની વિદાય વસમી થઈ પડી છે અને સમાજમાં ખાલીપો વર્તાયો છે. આવા દિવંગત તેનાની અંજલિ રૂપે જીવન ઝરમર વાગોળીએ તો. સ્વર્ગીય ગોરધનજી ગેગાજી માળીનો જન્મ તારીખ 1/6/1953 રોજ ડીસા તાલુકાના બનાસ નદીના કિનારે વસેલા મોરથલ ગોળિયા ગામે કાચા નાનકડા ઘરમાં થયો હતો. જો કે બાળપણ તેમને ગામના ગોદરે વિતાવી ગામની શાળામાં જ ધોરણ 1થી અભ્યાસ શરૂ કર્યો હતો. કુશાગ્ર બુદ્ધિમત્તાના કારણે તેઓ અભ્યાસ બાદ માળી સમાજના પરંપરાગત ખેતીના ધંધામાં જોડાયા. માળીનો દીકરો મહેનતમાં પાછો ન પડે આ યુક્તિ મુજબ તેમણે ખેતી ક્ષેત્રે કાઠું કાઢ્યું. જો કે આગવી આવડતના કારણે ઉજ્જવળ તક પારખીને તેમણે બટાટાના વ્યવસાયમાં ઝંપલાવ્યું, જે વ્યવસાય તેમના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ સમાન પુરવાર થયો, જેના કારણે વેપારી મથક ડીસાની બટાટા નગરી રૂપે દેશ વિદેશમાં નામના વધી. જો કે સમયના વહેણ સાથે બટાટાના ધંધામાં અન્ય સમાજના લોકો પણ જોડાયા, પરંતુ બટાટા નગરી રૂપે ડીસાને વિખ્યાત કરવામાં માળી સમાજનું અમૂલ્ય યોગદાન છે. ખેતી અને બટાટાના વેપાર ધમધમતો હતો, પરંતુ સરકારી વિભાગોની કનડગતથી ખેડૂતો પરેશાન થતા હતા, જેથી અંતરાત્મા જાગી જતા તેઓ ખેડૂતોના હિતોની રખેવાળી કરવા સંકલ્પબદ્ધ થયા. એ સાથે તેમનામાં નેતાગીરીનું બીજ રોપાયું. ત્યારબાદ 1990ના અરસામાં ખેડૂતોની સેવાના ઉદ્દેશ સાથે કિસાન સંઘમાં જોડાયા. તેમની રાજકીય કારકિર્દીના આરંભે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી. ભારે મનોમંથન બાદ તેમણે જાણ્યું કે વિશાળ સંખ્યા હોવા છતાં માળી સમાજની ક્યાંય ઓળખ નથી. તેની પાછળ સમાજમાં અલ્પ શિક્ષણ અને રૂઢિગત માન્યતાઓ જવાબદાર હતી. તેમ છતાં સામા પ્રવાહે ચાલીને તેમણે માળી સમાજની ઓળખ ઊભી કરવાનો સંકલ્પ કર્યો, જેના શ્રી ગણેશ કરવા તેમણે વિધાનસભાની ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો. તેમને પ્રથમ વખત ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું. સાયકલના નિશાન સાથે તેઓ ગામે ગામ ફર્યા, પરંતુ રાજકારણની શરૂઆત હોવાથી તેઓ સામાન્ય મતોથી પરાજિત થયા. પરંતુ માળી સમાજના ઉમેદવાર રૂપે રાજકીય પક્ષોએ તેમની નોંધ લીધી. ત્યારબાદ ટૂંકા ગાળામાં તેઓ હિન્દુત્વ અને વિકાસને વરેલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. તેમની સાથે ડીસા સહિત જિલ્લાનો સમગ્ર માળી સમાજ પણ પ્રથમવાર ભાજપમાં જોડાયો. હસમુખા સ્વભાવ અને નિરાભિમાનીપણાના કારણે તેમણે કાર્યકરોના દિલ જીતી લીધા અને તેમને
ડીસા શહેર ભાજપ પ્રમુખની જવાબદારી સુપ્રત કરાઈ, જે જવાબદારી પણ તેમણે બખૂબી નિભાવી અને શહેર તેમજ તાલુકામાં ભાજપનું નામ ઘરે ઘરે ગૂંજતું કર્યું. તેમના કાર્યોની કદર કરતા 1995ની વિધાનસભામાં ભાજપ મોવડી મંડળે તેમને ટિકિટ ફાળવી, જેમાં તેઓ જંગી બહુમતીથી વિજેતા થયા. ડીસા શહેર અને તાલુકામાં નીકળેલ વિજય યાત્રામાં જનમેદનીએ લોકનેતા રૂપે તેમનું અભિવાદન કર્યું. તેમને પણ 2 હાથ જોડી મતદાર ભાઈઓનો ઋણ સ્વીકાર કર્યો. ધારાસભ્ય પદની પ્રથમ ટર્મમાં અવનવા વિકાસ કામો થકી તેમને અપાર લોકચાહના મેળવી. તેથી 1998ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તેમને ફરી ટિકિટ આપી, જ્યાં તમામ સમાજના આગેવાનોએ તેમને ઉષ્માભેર આવકાર્યા. પ્રચાર સભામાં વિશાળ જનમેદની તેમને સાંભળવા ઉમટી પડતી. વાદ વિવાદ વગર માત્ર વિકાસની વાતો લોકોના હૃદયને સ્પર્શી ગઈ અને બીજી ચૂંટણીમાં પણ તેઓ જંગી બહુમતીથી વિજેતા થયા. અને તે સમયે ગુજરાતના તમામ ભાજપાના ધારાસભ્યોએ યાદગાર માટે વિધાનસભા ભવન આગળ સમૂહ તસવીર પડાવેલી, જે યાદગારનું સંભારણું છે. રાજકારણની વ્યસ્તતા વચ્ચે પણ તેઓ તમામ ધર્મના આગેવાનો, સંતો, મહંતો અને મહારાજ સાહેબોના સતત સંપર્કમાં રહેતા હતા. તેઓ પોતાના પ્રવચનમાં પણ આધ્યાત્મિક પંક્તિઓ ટાંકતા અને કહેતા, કબીર જબ હમ પેદા હુએ જગ હસે હમ રોએ, કરની ऐसी कर चलो कि तुम हंसो जग रोए. એક સફળ રાજકારણી તરીકેની છાપના કારણે 1999ના વર્ષમાં ભાજપ સરકારે તેમની રાજ્યના જળ સંપત્તિ વિકાસ નિગમના ચેરમેન પદે આરૂઢ કર્યા હતા. ચેરમેન પદનો ચાર્જ સંભાળવા પ્રસંગે તેમની ઓફિસમાં અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને શુભકામનાઓ પાઠવી હતી. તેમના કુશળ નેતૃત્વ હેઠળ માત્ર 4 વર્ષના ટૂંકા ગાળામાં ખોટ ખાતું ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ નફો કરતું થઈ ગયું હતું. તેમના કાર્યકાળ દરમિયાન તેમને રાજ્યભરમાં ઠેર ઠેર પાણીના નવા ટ્યુબવેલ, તળાવો, ચેક ડેમો બનાવ્યા હતા. મુખ્યમંત્રી પદે બિરાજમાન થયેલ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાજ્યમાં પ્રથમ વખત ડીસાના ટીસીડી મેદાનમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજ્યો હતો. આ પ્રસંગે સ્વર્ગીય ગોરધનજી ગીગાજી માળીએ ગુજરાતના હૃદય સમ્રાટ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. ડીસા શહેર સહિત તાલુકાના સર્વાંગી વિકાસની નેમ સાથે તેઓ રાજકારણમાં પ્રવેશ્યા હતા. તેથી શહેરના પ્રાણ પ્રશ્નોનો ઉકેલવા હર હંમેશ ખડે પગે રહેતા હતા અને શહેરીજનો સાથે અવારનવાર બેઠકો યોજી પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા વિચારણા કરતા હતા. તેમના પ્રયત્નોથી ડીસાને ગુજરાતનું નંબર 1 આધુનિક બસ સ્ટેન્ડ મળ્યું હતું. ત્યારબાદ નાયબ કલેક્ટર કચેરી, ડીવાયએસપી કચેરી અને એડિશનલ સેશન્સ કોર્ટ અને જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટ લાવવામાં પણ તેઓ સફળ નીવડ્યા હતા, જેના કારણે તાલુકાની પ્રજાને ઘણી રાહત મળી હતી. સ્વર્ગીય ગોરધનજી ગીગાજી માળી રાજકારણની સાથે સાથે માળી સમાજના સર્વાંગી વિકાસ માટે રાત દિવસ સતત ચિંતિત રહેતા હતા. ખાસ કરીને સમાજમાં શિક્ષણનો પ્રચાર પ્રસાર વધે અને રૂઢિગત માન્યતાઓ ઘટે તે દિશામાં નક્કર કામગીરી કરવા ઝઝૂમતા હતા. તેમની પ્રેરણા અને પ્રયાસોથી લગ્નોમાં થતા લખલૂટ ખર્ચા અટકાવવા માટે ડીસામાં પહેલી વખત સમૂહ લગ્નનો શુભારંભ થયો હતો. સામાજિક ક્રાંતિની તેમણે કરેલી આ પહેલ આજે પણ જળવાઈ રહી છે અને 14 વર્ષથી સમાજના સમૂહ લગ્ન ઉજવાઈ રહ્યા છે. શિક્ષણના પ્રચાર પ્રસાર અને જાગૃતિ માટે
તેમની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા માલી સમાજ શૈક્ષણિક મંડળની સ્થાપના થઈ. શિક્ષણના પ્રખર હિમાયતી હોવાના કારણે ગામડાઓના બાળકોને શિક્ષણ મેળવવા વેઠવી પડતી હાડમારીઓથી તેઓ સદાય દુઃખની લાગણી અનુભવતા હતા. જેથી કાપરા ગામમાં પણ ગ્રામજનો સાથે બેઠક કરી ગ્રામજનોના સહયોગથી 2001ની સાલમાં શ્રી ગીગાજી સવાજી માળી વિદ્યા વિહાર નામની શાળા શરૂ કરેલ. 2002ની સાલમાં મહાત્મા જ્યોતિબા ફૂલે ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શારદા મંદિર વિદ્યાલયનું નિર્માણ કરેલ. જો કે તેમણે સમાજ માટે પણ કંઈ નાની સરખી મંડળી બનાવી સમાજના લોકોને મદદરૂપ થવા માટેનો વિચાર આવતા તારીખ 6/12/1999ના રોજ ધી સોમનાથ નાગરિક શરાફી સહકારી મંડળી લિમિટેડની સ્થાપના કરી, જે આજે વટવૃક્ષની જેમ બેંક બનવા તરફ જઈ રહી છે. પ્રજાના પ્રતિનિધિ રૂપે સ્વર્ગીય ગોરધનજી માળીએ ડીસા સહિત તાલુકાના પ્રજાની સેવા અને માળી સમાજના વિકાસનો યજ્ઞ આરંભ્યો હતો. આ સ્વપ્ન સાકાર કરવા તેઓ રાત દિવસ ઝઝૂમતા હતા અને એકાંતમાં હોય ત્યારે તે દિશામાં ઊંડું મનોમંથન કરતા હતા. સમાજ માટે કંઈક કરી છૂટવાની પ્રબળ ભાવનાના કારણે તેમણે સમાજનું શાળા સંકુલ, સમાજની વાડી અને ગામડાના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. જે સ્વપ્ન સાકાર કરવાની શરૂઆત તેમણે પોતાના ઘરથી જ કરી હતી. તેથી તેમને તેમના પિતા ગીગાજી, ભાઈ મફતલાલ, બાબુભાઈ અને પરેશભાઈ તથા તેમના નાના બાળકો નવીન અને પ્રવીણ સાથે બેઠક કરી સમાજને શૈક્ષણિક સંકુલ, સમાજની વાડી અને હોસ્ટેલ બનાવવા 2 એકર જમીન આપવાનો નિર્ણય લીધો હતો. સમાજ પ્રત્યેના તેમના પ્રેમને પરિવારજનોએ પણ વધાવી લીધો અને સમાજને ડીસાના કાંટ રોડ ઉપર આવેલ કિંમતી 2 એકર જમીન દાનમાં આપી હતી, જ્યાં તેમણે 3 માળનું આલીશાન અને સુવિધાઓથી સુસજ્જ સંકુલ બનાવવાનું સ્વપ્ન જોયું હતું. ત્યારબાદ 2002માં ફરી વિધાનસભાની ચૂંટણી આવી. ત્યારે પણ સફળ રાજકારણી તરીકે ભાજપ મોવડી મંડળે સતત 3જી વખત તેમને ટિકિટ ફાળવી. પરંતુ આ ચૂંટણીમાં સામાન્ય મતે તેમનો પરાજય થયો. જો કે હેટ્રિક નોંધાવવાના તેમના ઓરતા અધૂરા રહ્યા. પરંતુ તેમના પરિચયથી તાલુકાભરની પ્રજા અને સમાજમાં નિરાશામાં ગરકાવ થઈ ગયો. હર કોઈ ખોટું થયાની લાગણી અનુભવતા હતા. તેથી જ ખુદ સ્વર્ગીય ગોરધનજી માળીએ લોકોને ચૂંટણી હાર જીત થયા કરે તેવી સાંત્વના આપવી પડેલી. પરંતુ પરાજય ન શકતા લોકોને આંખમાં આંસુ સરી પડ્યા હતા. પરાજય છતાં તેઓ લોકો વચ્ચે રહી તેમના પ્રશ્નો ઉકેલવા અને સમાજના વિકાસ માટે કામ કરતા રહ્યા. પરંતુ ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. આ યુક્તિ સાચી ઠરતા તારીખ 27/1/2005ની મોડી રાત્રે હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો અને લોકો વચ્ચે રહેતા સફળ રાજકારણી અને ઉમદા સમાજ સેવકને પરમાત્માએ પોતાના દરબારમાં બોલાવી દીધા.
તેમની અણધારી વિદાય તેમના વિશાળ શુભેચ્છક અને સમર્થક વર્ગ માટે વ્રજઘાત નીવડી. સમાજ અને પરિવાર પર આભ તૂટી પડ્યું. તેમની અચાનક વિદાય માનવા કોઈ તૈયાર થતું ન હતું. સમાચાર સાંભળી હર કોઈ ત્રાસકા સાથે આઘાતનો આંચકો અનુભવવા લાગ્યા. પરંતુ કાળની ક્રૂરતા એ તમામને વામણા પુરવાર કર્યા. કાળના ક્રૂર ઝાટકે પ્રજાનો પ્રતિનિધિ અને સમાજ સેવક છીનવાઈ ગયો, જેથી તાલુકામાં ઉમદા લોકસેવકની ખોટ પડી. તો માળી સમાજમાં તો જાણે શૂન્યાવકાશ સર્જાયો. સ્વર્ગીયની અંતિમ યાત્રામાં ગુજરાતભરમાંથી રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો અને તાલુકાની પ્રજા હજારોની સંખ્યામાં જોડાઈ અને રડતી આંખે લોક નેતાને અંજલિ અર્પી. તમામ સમાજના આગેવાનોએ તેમના પરિવાર અને સમાજ પર આવેલી આફતમાં ઊભા રહી સાંત્વના પાઠવે. ચોમેરથી અંજલિઓ, દુષ્કા, રુદન અને વેદનાથી સરવાણીનું વર્ણન થાય તેમ નથી. મીડિયાએ પણ પોતાના પુત્રને ભાવાંજલિ પાઠવી તેનું સંભારણું આજે પણ તેમની હયાતીની સાક્ષી પૂરે છે. કોમન મેન રૂપે લોકોના દિલોમાં ચાહના મેળવનાર સ્વર્ગીય ગોરધનજી માળીને લોકો આજે પણ ભૂલ્યા નથી. ત્યારે તેમના સ્મરણાર્થે તેમના પરિવાર, સમાજ અને વિવિધ સંસ્થાઓ દ્વારા દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ યોજાય છે, જેમાં મહિલાઓ પણ રક્તદાન કરી સમાજના સાચા લોકસેવકને શ્રદ્ધા સુમન અર્પણ કરે છે. ડીસાના સર્વાંગી વિકાસ માટે આજીવન ઝઝુમનાર સ્વર્ગીય ગોરધનજી ગીગાજી માળીની યાદ તાજી રહે તે માટે શહેરીજનો અને પરિવારજનોના પ્રયાસોથી જલારામ મંદિરથી સરદાર બાગ સુધીના રોડનું નામ જીજી રોડ રાખવામાં આવ્યું છે, જે રોડ તેમની યાદનું સંભારણું બની ગયો છે. માળી સમાજ માટે કંઈક કરી છૂટવાની પ્રબળ ભાવના, પરંતુ અકાળે કાળે છીનવી લેતા સ્વર્ગીય ગોરધનજી માળીનું સમાજનું શૈક્ષણિક સંકુલ, વાડી અને હોસ્ટેલનું સ્વપ્ન અધૂરું રહી ગયું હતું. ત્યારે તેમનું અધૂરું સ્વપ્ન પૂર્ણ કરવા ગત તારીખ 14/2/2007ના રોજ સમાજના આગેવાનો એકઠા થયા હતા અને કાંટ રોડ પર જેમના હાથે સમાજને જમીનનું દાન આપવામાં આવ્યું હતું તેવા સ્વર્ગીય ગોરધનજી ગીગાજી માળી વિદ્યા સંકુલનું ખાતમુહૂર્ત કરાયું હતું. જે પ્રસંગે મહાત્મા જ્યોતિબા એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ સંતો, મહંતો, સમાજના રાજકીય આગેવાનો અને સમાજના ભાઈ બહેનો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમના મોટા ભાઈ મફતલાલ માળીના હસ્તે થયેલ ખાતમુહૂર્તના સૌ સાક્ષી બન્યા હતા. જ્યોતિબા એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ સમાજના આગેવાનોએ એકતા અને સંગઠન ઉપર ભાર મૂકી સ્વર્ગીય ગોરધનજી માળીના સ્વપ્નને પૂર્ણ કરવા હાકલ કરી હતી. ત્યારે સંકુલના પ્રમુખ બાબુલાલ માળીએ તેમને સાચી શ્રદ્ધાંજલિ ગણાવી સમાજનો બે હાથ જોડી આભાર માન્યો હતો. ઉષ્માસભર માહોલમાં સંકુલના ટ્રસ્ટીઓએ પણ સમાજને શિક્ષણમાં પાછી પાણી નહીં કરવા બે હાથ ઊંચા કરાવી પ્રતિજ્ઞા લેવડાવી હતી. સમાજ અને મહાત્મા જ્યોતિબા એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓના સહયોગથી આજે સામાજિક પ્રસંગો અને મેળાવડા માટે સમાજની વાડી અને વિદ્યાર્થીઓને રહેવા જમવા માટેની હોસ્ટેલ આકાર પામી ચૂકી છે. અને આજે તારીખ 19/9/2012ના રોજ માળી સમાજ દ્વારા તેમજ મહાત્મા જ્યોતિબા એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શાળા સંકુલના ખાતમુહૂર્ત પ્રસંગે માળી સમાજનું શૈક્ષણિક મહાસંમેલન યોજાઈ રહ્યું છે. ત્યારે પરમાત્માને પ્યારા થઈ ગયેલા સમાજના સપૂત સ્વર્ગીય ગોરધનજી માળીએ સમાજના હિતમાં જોયેલું સ્વપ્ન પૂર્ણ કરી તેમને સાચી શ્રદ્ધાંજલિ પાઠવતા એક શેર યાદ આવે છે. રડ્યા બેફામ સૌ મારા મરણ પર, હતો મારો અવસર પણ મારી હાજરી નહોતી. રાજકીય ક્ષેત્રે માળી સમાજની ગુજરાતમાં આગવી ઓળખ ઊભી કરી સમાજ જાગૃતિની પહેલ કરનાર સમાજના સપૂત
અને શિક્ષણ પ્રેમી સમાજ સેવક સ્વર્ગીય ગોરધનજી માળીને આ પ્રસંગે આપ સૌ વતી હું હૃદયપૂર્વક યાદ કરી આજે ગણેશ ચતુર્થીના પાવન દિવસે સમાજ તમારા અધૂરા કાર્યો પૂરા કરે છે, ત્યારે આપ જ્યાં પણ હો સમાજ ઉપર અંતરના આશીર્વાદ પાઠવી સમાજને સાચો રસ્તો બતાવશો એવી આશા સાથે સૌનો સાથ આપણો સમાજ. સ્વર્ગીય ગોરધનજી માળીની જીવન ઝરમર દર્શાવતી આ ડોક્યુમેન્ટરી બનાવવામાં તેમના પુત્ર પ્રવીણભાઈ માળીનો પૂરતો સાથ અને સહકાર સાંપડ્યો છે. આ ડોક્યુમેન્ટરી બનાવવામાં, સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં અને ડોક્યુમેન્ટરી સંબંધિત દસ્તાવેજ એકઠા કરી તેને એક તાજી તસવીર બનાવવામાં જેમને સંપૂર્ણ જવાબદારીપૂર્વક જહેમત ઉઠાવી છે તેવા ભરત સુંદેશા કે તેઓ જ ફોટોગ્રાફર અને જિલ્લાના અગ્રણી દૈનિક રખેવાળના ફોટોગ્રાફર છે. અને હાલ આપ જે સ્ક્રીન ઉપર જીવંત પ્રસારણ નિહાળી રહ્યા છો તેનું સંપૂર્ણ નિર્માણ ભરત સુંદેશાએ કર્યું છે. જો કે આ ડોક્યુમેન્ટરી બનાવવામાં ક્યાંક કોઈ જગ્યાએ કચાશ રહી ગઈ હોય, જાણે અજાણે કોઈને મન દુઃખ થયું હોય અથવા લાગણી દુભાઈ હોય તો સમાજનો એક નાનો બાળક સમજી ક્ષમા કરવા ભરત સુંદેશાની નમ્ર વિનંતી છે. હસ્તુ.